રાજકોટ સરકારી સિવિલનું આ ચિત્ર છે. એમાં ઇમરજન્સી સારવાર તાત્કાલિક આપવામાં આવે છે અને બીજું અહીંયા ભોજનની પણ સુવિધા છે. જે દર્દીના પરિવારજનો ભોજન કરવા આવતા હોય તો તેને વિનામૂલ્યે જમવાનું આપે છે અને 3 ટાઈમ જમવાનું પણ ફ્રી આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી છે. કોઈ પણ અકસ્માતનો કેસ હોય તો તેની નોંધણી પણ અહીંયા થાય છે અને મને તો આની સુવિધા સારી લાગી છે. જે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જે સુવિધા જોઈએ એ સુવિધા અહીંયા છે રાજકોટમાં, એ ત્યાં નથી. તો સરકારની એ વિનંતી કરવામાં આવે કે ભાઈ તમારે આ સુવિધા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કરવી છે. બરોબર છે. તમે ચૂંટણી વખતે મતદાન કરવા માટે તો અમે તો તમને ફ્રીમાં મતદાન કરીએ છીએ, પણ તમે ધ્યાન નથી દેતા રજાનું. એ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે જે રાજકોટમાં હોસ્પિટલમાં સુવિધા છે એ જ સુવિધા તમારે જિલ્લા કક્ષાએ હોવી જોઈએ, જેથી દર્દીઓને અમુક સમયે જિલ્લા કક્ષાએ પહોંચે એના પહેલાં તો એ વ્યક્તિ જીવ ગુમાવી દેશે. અહીંયા સોનોગ્રાફી સેન્ટર છે, પછી ટીબીનું છે, ઓર્થોપેડિક છે, પછી સિટી MRI સ્કેન છે અને તારો વિડીયો જો આ હોસ્પિટલ છે અને અહીંયા આ મેઇન ગેટ છે. મેઇન ગેટેથી બધું લોકેશન થાય છે અને અહીંયા બધી સુવિધા તો સારી છે, મને તો સારી લાગી. જો આટલી બધી સારવાર મળે છે અહીંયા, બધી ફેસિલિટી છે અહીંયા. સર્જરી, હોલી ને ટીબી ચેકિંગ એનું બોર્ડ છે, એનું બોર્ડ છે. લેબોરેટરી બધું છે, ટીબી, RM, નર્સિંગ, સુપ્રિન્ટેન્ડન્ટ બધા ઓપ્શન છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો.